હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો આપણે આજે વાત કરશી આઈસી સેમ 1ની અંદર આવતો એક સબ્જેક્ટ છે ફંડામેન્ટલ ઓફ એસ્ટિમેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ કરીને જે સબ્જેક્ટ આવે છે એમાં સીટીડી માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ બનવા જઈ રહ્યો છે। તો મિત્રો, સીટીડીમાંથી ઘણા મિત્રોની અને દોસ્તોની ને મિત્રોની કોમેન્ટ આવતી હતી, સર કે સીટીડીમાં અમને આઈએમપી નથી મળતું, અમારે તૈયારી કઈ રીતે કરવી, એવું બધું ઇસ્યુ હતું। તો એ મિત્રોનું મેં આઈએમપી સોલ્યુશન કરી આપ્યું છે। મિત્રો, આમાં આપેલો પ્રશ્ન છે એમસીક્યુ જીટીના પેપર છે, હું તમને સોલ્યુશન સાથે આપું છું। અત્યારે તમારે પહેલાં તમારી રીતે પ્રેક્ટિસ કરવાની છે, વાંચવાનું છે। જો તમને પ્રશ્નનો આન્સર ન આવડે તો પીડીએફની અંતમાં એટલે કે લાસ્ટમાં મેં તમને વિન્ટર, સમર વગેરે જે તે પેપર લીધેલા છે એ મેં લખી આપ્યા છે, એમાં તમે આન્સર ચેક કરી શકશો। બરાબર મિત્રો, તો આઈસી બ્રાન્ચ સેમ 1ની અંદર આવતો આ સબ્જેક્ટ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે। ઓકે મિત્રો, તો આ તમારે મેં પેપર ક્વેશ્ચન સમર 2023 લખ્યું, જેથી કરી તમે આન્સર છે અહીંયા ઉપર પણ લખેલું હશે, બરાબર, તમે આરામથી ચેક કરી શકશો। આરામથી બધા વિદ્યાર્થી મિત્રો સીટીડીના છે, બરાબર, એ લોકો પોતાને એવું સમજતા હોય છે કે અમે આઈટી કરીને એવા સર તમે નબળા હોય છે। જો મિત્રો, નબળું કોઈ હોતું જ નથી, નબળા તમે તમારી રીતે ખુદને માનો છો। આપણે મહેનત કરશી અને સારા માર્ક્સ લાવશી અને આરામથી પાસ પણ થઈ જશે। હું માનો તમે સ્કોર ના કરી શકો, એટલે તમે પાસ તો થઈ શકો ને, તો બસ એ જ કરવાનું છે। એ જ પ્રયત્ન સાથે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે, આપણે જે યુટ્યુબ ચેનલ છે, બરાબર છે, એના દ્વારા તમારા માટે મોસ્ટ આઈએમપી 3 જીટીના પેપર છે એ તમને ફ્રી ઓફમાં ડાઉનલોડ કરી શકશો અને એનું સોલ્યુશન સાથે અમે તમને આપ્યા છે। તો એ તમારે મસ્ત પ્રિપેરેશન કરવાનું છે, તૈયારી કરવાની છે અને આમાં આપેલા પ્રશ્ન તમે એટલા પાકા કરી નાખો કે 3 પેપર છે મિત્રો, તમે ખાલી જીટી આપવા બેસશો ને, તમે ખાલી પ્રશ્ન જોશો ને એના ABCD ઓપ્શન, ત્યારે તમને આઈડિયા આવી જાય કે મારો પ્રશ્ન વાંચવો જ નથી, આ જ આન્સર છે, આ જ આવતું હોય છે, એવું તમને પાકું થઈ જશે, બરાબર। આપણી પાસે ઘણો ટાઈમ છે, મારે પણ થોડુંક કહેવાય ને મિત્રો, થોડુંક ઘણીવાર ઘણા સબ્જેક્ટ થઈ જતા હોય છે, તો ઘણા સબ્જેક્ટ મોકલવામાં આગળ પાછળ થતું હોય છે, પણ મારી હંમેશા પહેલી કોશિશ એ જ હોય છે કે હું બને એટલું મટીરિયલ વહેલામાં વહેલું પહોંચાડી દઉં, બરાબર છે। એટલે જ મારા બધા મિત્રોને કહેવાનું છે કે હજી સુધી જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય, નીચે હું લિંક આપી દઉં છું, સેમેસ્ટર વાઇઝ જોઈન થઈ જાઓ। અને તમને કોઈ પણ એક ગ્રુપમાં જોઈન થયા હોય, તમારે તમારા સેમની ગ્રુપની લિંક ન મળે તો મને કહેવાનું, હું તમને પર્સનલ મેસેજ કરજો, હું તમને જોઈન કરી આપીશ। અને તમને કાંઈ પણ ડાઉટ તો તમે ઇન્સ્ટાગ્રામની પેજની લિંક છે પ્લસ ટેલિગ્રામની છે, બંને હું નીચે આપી દઈશ, એમાં તમે મને પૂછી શકશો, બરાબર છે। કાંઈ તમારું ટેન્શન છે મને શેર કરો, હું તમને કહેવાય ને તમારો ફ્રેન્ડ છું એવું સમજીને તમારું સાંભળીશ અને તમને સોલ્યુશન પણ કરીશ અને સપોર્ટ પણ કરીશ। અમે તો 99% મારે હેલ્પફુલ થતી જ હોય છે, અમુક રેર કેસમાં એવું બનતું હોય છે કે હું 1% હેલ્પ ન કરી શકું, હું પણ સમજું, કેમ કે હું તમારી જગ્યા પર સ્ટડી કરતો તે મને ખબર છે મિત્રો કે કેવા સમયે કેવો પ્રોબ્લેમ ઊભો થતો હોય। જ્યારે ડિજિટલ ગુજરાતનું હાલતું ત્યારે કેવો પ્રોબ્લેમ થતો, બધું જાણતો જાઉં તો સૌથી પહેલાં તો શેર કરી દેવાનું, ઓકે। તો બધા દોસ્તોને શેર કરી દો અને કાંઈ પણ ના સમજાય પૂછો, સબસ્ક્રાઈબ કરો મિત્રો મારા માટે, અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, કોઈ પણ નવો વિડીયો હોય તો લાભ લઈ શકો। આપણે નેક્સ્ટ વિડીયો સાથે મુલાકાત લેશું અને પ્લેલિસ્ટ વાઇઝ તમને મટીરિયલ સેમેસ્ટર વાઇઝ મળી જાય, જે તમારું આઈએમપી મટીરિયલ છે તમને પ્લેલિસ્ટ વાઇઝ ઉપર મૂકવામાં આવતું હોય, છતાં તમને ન મળે તો મને પૂછી શકો છો। અને જીટીના પેપર છે મિત્રો, કોઈને કમ્પ્યુટર ઊભું થાય તો વેબસાઇટમાં જઈને તમે પણ ડાઉનલોડ કરી શકો છો અને આન્સર મેં આપ્યા છે એ પણ તમે લઈ શકો છો, બરાબર છે। ને આમાંથી કોઈને ડાઉનલોડ કરવા હોય તો એ પણ કરી શકે છે મિત્રો, બરાબર છે, એમાં પણ તમે તૈયારી કરી શકો છો। તો એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ। કાંઈ પણ ડાઉટ કેરી આવે નાનકડી મને પૂછી લ્યો ઇન્સ્ટાગ્રામમાં, સપોર્ટ માટે સબસ્ક્રાઈબ કરી બધા દોસ્તોને શેર કરો અને કાલનું પેપર મસ્ત જાય, ઓકે। એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ, ટેક કેર, બાય બાય, એન્જોય કરો, મોજ કરો અને વાંચો, ઓકે, અને લાઈક કરો, બાય બાય।